નમસ્કાર, કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા સાયબર અવેરનેસ અંતર્ગત જાગૃતતા બાબતે સેમિનાર યોજાયો। ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસી એઆઈએ હોલમાં લોકોને સાયબર ક્રાઇમથી માહિતગાર તેમજ જાગૃત કરવા માટે સેમિનાર યોજાયો હતો। સાંપ્રત અત્યાધુનિક ટેકનોલોજી યુગમાં સાયબર ક્રાઇમ ખૂબ વધી ગયો હોય ઘણા લોકો ભોગ બની રહ્યા છે, ત્યારે લોકોમાં સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા લાવવાના ભાગરૂપે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। સાયબર ક્રાઇમ સંબંધી ગુના બનતા અટકાવવા તેમજ લોકોને સાયબર ક્રાઇમ સંબંધી ગુનાઓથી ભોગ બનતા અટકાવવા માટે તથા લોકોને સાયબર ક્રાઇમથી માહિતગાર કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અનુસંધાને ડોક્ટર કુશલ ઓઝા, નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જીઆઈડીસી એઆઈએ હોલ ખાતે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ સહયોગથી ભરૂચ જિલ્લા પોલીસ તેમજ કીટા દ્વારા સાયબર અવેરનેસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટીના સેમિનાર યોજાયો હતો। આયોજિત સેમિનારમાં અંકલેશ્વર જીઆઈડીસી, ઝઘડિયા જીઆઈડીસી, પાનોલી જીઆઈડીસી, દહેજ જીઆઈડીસી, સાયખા જીઆઈડીસી, વિલાયત જીઆઈડીસીના પ્રમુખશ્રીઓ તેમજ ઇન્ડસ્ટ્રીયલિસ્ટોની તેમજ તેમના પ્રતિનિધિઓ તેમજ કોમ્પ્યુટર શાખાના વિદ્યાર્થીઓ મળી કુલ 500થી વધુ વ્યક્તિઓ હાજર રહી લાભ લીધો હતો। સફીક બાપુ, કલમયુદ્ધ સમાચાર, આમોદ।